वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 23મી માર્ચ 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કૃપા કરીને આપણા સૌની પ્રકૃતિ, સ્વભાવ અને વાસના ટળે બળે એના માટે અદ્વિતીય અનન્ય એવી સાધના બતાવી કે સત્સંગમાં જો સ્વાર્થ હોય તો ગમે તેવી કઠણ પ્રકૃતિ હોય તે ટાળવી કઠણ ન પડે. દાદા ખાચરના ઘરના માણસોને મહારાજને રાખવાનો સંકલ્પ અને સ્વાર્થ છે તો મહારાજે કહ્યું કે અમને જે પ્રકૃતિ નથી ગમતી તે રાખતા નથી. ત્યાર પછી પ્રકૃતિ ટાળવા માટે ભયની વાત પણ કરી, પણ ભય કરીને પ્રકૃતિ ટળતી નથી. કદાચ એને કંટ્રોલ કરી શકે, પણ નિર્મૂળ પ્રકૃતિ કરવી હોય તો એના માટે સત્સંગમાં સ્વાર્થની જરૂર છે. ત્યાર પછી મહારાજે પોતાને કયા ભક્ત, કયા સાધુ, કયા સત્સંગી ઉપર વધારે હેત થાય છે અને હેત કોઈનું ટાળ્યું ક્યારેય પણ ટળતું નથી. એના માટે એ ભક્તનું જીવન કેવું હોવું જોઈએ, સમજણ કેવી હોવી જોઈએ, વિચારધારા અને સાધના કઈ રીતની હોવી જોઈએ એની પણ મહારાજે વાત કરી. કારણ કે કોઈ પણ સાધક સત્સંગમાં આવ્યો બ્રહ્મરૂપ થવા માટે આવ્યો છે, પોતાના સ્વભાવ, પ્રકૃતિ, દોષોને ટાળવા માટે આવ્યો છે. પહેલે દિવસે સત્સંગમાં આવ્યો એટલે એનો અર્થ એ નથી કે એનો અહંકાર ટળી ગયો. પહેલા દિવસે કોઈ સત્સંગમાં આવ્યો તેનો અર્થ એ નથી કે એનો સ્વાર્થ ટળી ગયો. આદિ અનાદિકાળથી જીવ સાથે જડાયેલા ચિત્ર વિચિત્ર સ્વભાવ સાથે સત્સંગમાં આવ્યો હોય અને મહિનો, 2 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ થાય, માળા કરે, પૂજા કરે, દંડવત કરે, પ્રદક્ષિણા કરે, તપ કરે, વ્રત કરે, ઘણું બધું કરે, છતાં પણ અમુક સ્વભાવ સૌ કોઈને દેખાય અને તે વખતે ભગવાન કે સંત એ સ્વભાવનું ખંડન કરે, વિષયનું ખંડન કરે, કુટેવનું ખંડન કરે, પ્રકૃતિનું ખંડન કરે અને જેનામાં આ સ્વભાવ છે એને હળધૂળ પણ કરે, ભરસભામાં એને ફજેત પણ કરે અને ખૂબ કચવાવે તો પણ મહારાજે કહ્યું કે સત્સંગમાંથી પાછો ન પડે અને દ્રઢતા રાખે, નિષ્ઠા રાખે કે મારું કલ્યાણ અહીં આગળ જ છે.
ભલે મને વઢતા હોય, ટોકતા હોય, અડધૂત કરતા હોય, ફજેત કરતા હોય, બદનામ કરતા હોય, તો પણ આ સત્પુરુષ સિવાય બ્રહ્માંડોની અંદર કોઈ મને નિર્વાસની કરી શકે તેમ છે નહીં. સત્સંગમાંથી પાછો ન પડે, નિયમ ધર્મમાંથી પાછો ન પડે, નિષ્ઠામાંથી ચડાઈમાં ન થાય, આવો જે સંત કે સાધુ કે હરિભક્ત સત્સંગી હોય એના ઉપર મહારાજને વગર કર્યું સહેજે હેત થાય છે. અને એ હેત કોઈનું ટાળ્યું ટળતો નથી. જાગ્રત સ્વપ્ન અવસ્થામાં પણ આપણને એ હેત યાદ આવ્યા કરે. મહારાજના સમયમાં એવા પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, દાદા ખાચર વગેરે હરિભક્તો હતા. જોબન પગી, સગ્રામ ભક્ત, બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, ગોપાળાનંદ, નિત્યાનંદ, આ બધા સંતો, આ જીણાભાઈ દરબાર છે કે પછી સુરા ખાચર છે, એ બધા મહારાજની માળાના મણકામાં એમનો નંબર લાગ્યો. મહારાજે ઘણી પરીક્ષા કરી, કસોટી કરી, તો પણ બ્રહ્માનંદ સ્વામી જેવાએ કહ્યું કે મહારાજ, નખ જેટલી પૃથ્વીની અંદર તમારા સિવાય બીજો કોઈ હું ભગવાન જોતો નથી. મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થયા. મહારાજની આંખમાં પાણી આવ્યા. મહારાજ ગળગળા થઈ ગયા અને ભીના અવાજે કહ્યું કે ધન્ય છે બ્રહ્માનંદ સ્વામી, તમારો મેં કૂતરાની માફક ત્યાગ કર્યો, હળધૂત કર્યા, ગોળા ખવડાવ્યા, ટાટ પહેરાવ્યા, છતાં પણ તમને અમારા માટે જે નિષ્ઠા છે એમાંથી લેશ માત્ર તમારું મન પાછું નથી પડ્યું. એમ કહીને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પોતાના આજાન બાહુમાં સમાવિષ્ટ કરી ભેટી પડ્યા છે. જેવી રીતે શાસ્ત્રીજી મહારાજ પોતે સારંગપુરમાં બિરાજમાન હતા. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજના સમયમાં ઘણા બધા બળવાન, બુદ્ધિશાળી, હોશિયાર, કળાકુશળ, વિદ્વાન એવા સંતો પણ હતા. એમાં નાની ઉંમરના શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ એટલે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, એમના માટે શાસ્ત્રીજી મહારાજને પક્ષપાતી પ્રેમ હતો, હેત હતું. સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ પોતે બીમાર થયા અને તે વખતે પુરુષોત્તમપુરાના તુલસીભાઈ જે એડવોકેટ હતા, એ આપણા પાકા સત્સંગી શાસ્ત્રી મહારાજના દર્શન કરવા માટે આવેલા અને વિદાય લેતા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હવે તો મને વૃદ્ધાવસ્થા આવી છે, બીમારી આવી છે, તાવ આવે છે, કળતર થાય છે શરીરમાં. જો અત્યારે શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ હોય તો એ મને ભક્ત ચિંતામણીની કથા સંભળાવે તો મારો તાવ ઉતરી જાય. શાસ્ત્રીજી મહારાજે એમ નથી કહ્યું કે તમે જઈને નારાયણ સ્વરૂપદાસને કહેજો કે અહીં તમને કથા કરવા માટે બોલાવ્યા છે. અને તુલસીદાસજી આટલા જ આવ્યા અને આ બધા સમાચાર આપીને કહ્યું સ્વામી તમને યાદ કરે છે, સ્વામીની તબિયત સારી નથી. અને વાતમાં એવું કહેતા હતા કે જો નારાયણદા અહીંયા આગળ હોત તો ભક્ત ચિંતામણીની કથા મને સંભળાવે તો મારો તાવ ઉતરી જાત ને બીમારી જતી રહેત. એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય પ્રમુખ સ્વામીજી પોતે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ જોડિયા સાધુને લઈ વડોદરાથી ટ્રેન પકડી. એક પણ ડબ્બાની અંદર ચડવાની અંદર જગ્યા નહીં, ડબ્બાના દરવાજા બંધ હતા, ઘણું ખખડાવે છતાં પણ ખુલે નહીં. વરસાદ કે મારું કામ, પવન કે મારું કામ. મુશળધાર વરસાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ડબ્બાનો બારણાનો પાઇપ પકડીને એ ફૂટપાથ પર ઊભા રહી અને છેક બોટાદ પહોંચ્યા. અને ત્યાં પણ મુશળધાર વરસાદને કેડ સમાન પાણી હતા. એ ખૂંદતા શાસ્ત્રીજી મહારાજ પાસે સારંગપુર પહોંચ્યા. ત્યારે શાસ્ત્રી મહારાજે એમને જોયા, ઊભા થયા. પ્રમુખ સ્વામીના કપડા ભીના હતા તો પણ શાસ્ત્રીજી મહારાજ એમને ભેટી પડ્યા. આ હેત, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પણ શાસ્ત્રીજી મહારાજ નારાજ થાય એવું કાર્ય કર્યું નથી, એવો વિચાર કે સંકલ્પ કર્યો નથી.
દાસના દાસ થઈને નિર્માની પણ એમણે જે બતાવી તે સેવા ભક્તિ કરી છે. અને શાસ્ત્રી મહારાજ પોતાના પત્રમાં લખે, મને નારાયણ સ્વરૂપદાસને પત્ર લખે છે, તમારા ઉપર મને હેતના ઉભરા આવે છે. આવું ભક્તપણું જયારે આપણામાં આવે ત્યારે સમજવું કે આપણી સાધના સાચી છે અને આપણી સાધનાની સમાપ્તિ થઈને આપણી સાધનાની પૂર્ણાહુતિ થઈને આપણું સાધનાનું ફળ મળ્યું. શ્રીજી મહારાજના શબ્દો આપણે વાંચીએ છીએ. અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંક માર્યા હોય અને કચવાયો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે, તે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે. અને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી. ગમે તેવી કસોટી કરે, ગમે તેવું વઢે ટોકે, તો પણ પોતાના ગુરુનો, પોતાના ઈષ્ટદેવનો અભાવ કે અવગુણ ન આવે, સત્સંગમાંથી મોડો ન પડે, પાછો ન પડે, મનમાં ડગમગાટ ન થાય, તો સંત અને ભગવંત અને આપણા ઉપર હેત થાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. રવિવારની સભાનો લાભ આપણે સાયંકાળે લઈશું.